બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાની બાજુમાંથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો છે. સુઈગામ તાલુકાના નવાપુરા ગામની પ્રાથમિક શાળા જોડે સરકારી દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો ફેંકી દેવામાં આવતા લોકોમાં તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. આ દવાઓ CSC અને PSC સેન્ટરોમાં સરકાર દ્વારા ગરીબ લોકોની સારવાર માટે ફાળવવામાં આવતી હોય છે. જોકે આ ફેંકી દીધેલી દવાઓની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવશે કે કેમ તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.